આવો કથા પ્રવેશ કરી રહ્યા છે. 7મા દિવસમાં બન્યું છે એવું કે રામાયણમાં એક પ્રસંગ આવે છે. કાકભૂષણજી મહારાજજી જ્યારે ભગવાનનો જન્મ થયો છે ને ત્યારે રોજ એમના દર્શન કરવા માટે મહેલની અટારી પર, દશરથ રાજાના મહેલની અટારી પર પોતે બિરાજમાન થાય છે. રોજ સવારથી રાત્રિ સુધી કા કા કરતા ભગવાનનું નામ સ્મરણ કરે છે અને છતાં પણ એમને ભગવાનના હજુ સુધી દર્શન નથી થયા. એટલે એમને વિચાર આવે છે કે હું અભાગ્યો છું કે બધા જ દેવોને દર્શન થયા છે, બધા જ જીવોને દર્શન થયા છે. અરે સૂર્યનારાયણે તો એક મહિના સુધી ભગવાનના દર્શન કર્યા છે, રામજી રાઘવેન્દ્ર સરકારના. પણ મારા કોઈક પાપ કર્મને કારણે મને હજુ પણ પ્રભુના દર્શન થયા નથી. અને આમ વિચાર કરીને રોજ કાકભૂષણજી મહારાજ મહેલની અટારી પર આવીને બેસે છે. તાપ, તડકો, વરસાદ અને ભગવાનનું સ્મરણ ને યાદ કરતા કરતા એક આશામાં કે ક્યાંક ભગવાનની એક નાનકડી અમથી છબી થોડીક એક ક્ષણ માટે જો દર્શન થઈ જાય ને તો મારો બેડો પાર થઈ જાય. આમ કાકભૂષણજી મહારાજ અરજી લગાવીને રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં આમ આંખોની પાપણોને બિછાવીને એમના રસ્તામાં બેઠા છે. દર્શન કરજો. સમય વીત્યો છે અને બન્યું છે કે થોડોક સમય ગયો છે ને ભગવાન ચાલતા થયા છે. આ ચાલતા થયા છે ને ત્યાં સુધી કાકભૂષણજી મહારાજ દશરથ રાજાના મહેલની અટારી પર રોજ આવે છે, રોજ દર્શન કરવા આવે છે. બીજું કોઈ કાર્ય કરતા નથી કાકભૂષણજી મહારાજ.